દેવાંશી ને શાંતિ ને બેન તો બધા તૈયાર થઈ ગયા. ભાગવું છે હવે? હા, રામ રામ. 2-3 દિવસે કોઈ ખાલી ઘરે રહેવું હોય ને અચાનક ના વયા જાય ને તો કંઈક અલગ જ પ્રકારનું લાગે, આપણને મજા ન આવે. તો અનિતા, હાલ હું તને એક પ્રશ્ન પૂછું, બેન વજ્જી પછી તને એની યાદ આવે કે નહીં? હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈએ તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ નથી શું? ગુડ મોર્નિંગ થાય ને તો અહીંથી આપણા સુરજ દાદા ઉગે, પણ અત્યારે તો અહીંયા છે સુરજ દાદા. કેમ કે અત્યારે છે ને ભાઈ વાગ્યા છે 4:30. મેં તમને કાલે એમ કીધું હતું કે આપણે આજથી છે ને ડેલી વ્લોગ કરવાનું છે. હવે આપણે પૂરો પ્રયાસ કરશું કે આપણે ડેલી વ્લોગ કરીશું. કેમ કે કીધું હું ડેલી વ્લોગ નહોતો કરતો. પહેલાં હું ડેલી વ્લોગ કરતો, એક દિવસ બાકી નહોતો મૂકતો, પણ અધવશ્ય બંધ થઈ ગયો ને પછી ડેલી વ્લોગ આવવાનું જ બંધ થઈ ગયો. હું કારક સઠ્ઠે સોમાં અઠવાડિયે આવે વ્લોગ. હાલો ભાઈ, કાંઈ વાંધો નહીં. મેં તમને કીધું ને કે હવેથી ડેલી વ્લોગ આવશે, એટલે આપણે પૂરો પ્રયાસ કરશું કે આજથી ડેલી વ્લોગ કરવાનો જ છે. પાવડા લોકો જો મોવાથી વયા હતા. આ લોકો આજે થી લોકો તો આવડા આઈ કે વીએ એમ તો કેતો ને આજ કેમ એમ કીધું કે આવડા આ લોકો વીએ તું શાંતિ બેજ હતા એટલે વાહ વાહ તો કે વાહ વાહ કરે. તો એમાં એવું છે કે શાંતિ ને એસ કે ભાઈ છે મોવા હટાણું કરવા, મરસા ને એવું બધું લેવા. કેમ કે આ શાંતિ ને બેન ને ઈવડે છે ને એને ઘરે જવાના છે. હે શાંતિ ભાગવું છે? જવું છે ભાગવું, બસ પૂરું થઈ ગયું. લા જો આ શું છે શું છે શું છે? બહુ રેડું પડતા આવડે. તો ભાઈ ઠેલો છે ને પેક કરી નાખ્યો છે ને બાંધી તને દીધો છે. કેમ કે જો ગાડી તૈયાર કરી આવડે. હવે દેવાંશી ને શાંતિ ને બેન તો બધા તૈયાર થઈ ગયા. ભાગવું છે હવે? હા, રામ રામ. રામ રામ શાંતિ, રામ રામ. તો દેવાંશી ની બેન તે સડી જશે ને તો ગાડીમાંથી હવે વેઠા નહીં ઉતરે. કા દેવાંશી ભાગવું ને હવે? હા જો દીદી જાય છે હવે. દીદી જો ભાગી. ટાટા કહી દે દીદી, ટાટા કહી દે. તો હાલો ભાઈ છે ને આવડા નીકળે છે. કેમ કે હાથ પડી જાય ને તો પછી ટાઈટ વધી જાય, એટલે આવડા વેલા હાર નીકળે છે. હાલો ભાઈ સાવ ટાટા. એ લ્યો એ લ્યો આ જો આમ જઈ રહ્યો. અરે લેતા જાવ ને, હું તમારે કાયમ આવશે. તારી મેંગી લીધી કે મોટી રાઈ બધાને થઈ રહી? કવડી મોટી આખું શાક બની જાય મેંગી. ઓવડી મોટી મેંગી છે. આમ જો વિદાય કરવા કેટલા બધા માણસો ઉભા રહી ગયા. આમ જો 1 2 3 4 5 6 7 અને આવડો તો મોટો. બેન બેન ટાટા બાય બાય. તો ભાઈ ફોન કરજો. અને ઓલી પકડી રાખજે અમાય. હર્ષ એ હર્ષ એ લ્યો દીદી વેજી જો એ લ્યો દીદી વેજી મોઢું જોયા મોઢું દીદી વેજી કે આગળ હમણાં ની પછી રી સચ્ચે પછી રોય. હા, પેલા તે છે ને મારા બેન ની આટો મારવા આવતા ને અહીંયા તે જાતા ને પછી છેલ્લે દિવસે જાતા ને રોવા મળતો. આજ કોને ખબર રોયો નથી પછી રોહે. તો ગુડ મોર્નિંગ બધાને. તો ભાઈ આ છે બીજો દિવસ અને કાલ છે ને મારા બેન ને વહી જ હતા ને પછી વિડીયો જ ન ઉતારી શકો. કેમ કે હાથ પડી જશે ને થોડુંક પછી વિડીયો શૂટિંગનું કામ આવી જતું, પછી એડિટિંગ પાછા લાગી જાય એટલે સરખું ન કરી શકો. ને આજ તો યાર એકલું લાગે ને ઘર હાવ સૂનું લાગે. કેમ કે છે ને 2-3 દિવસે કોઈ ખાલી ઘરે રહેવું હોય ને અચાનક ના વયા જાય ને તો કંઈક અલગ જ પ્રકારનું લાગે, આપણને મજા ન આવે. ઘરમાં કાંઈ અવાજ ન સાંભળે ને હાવ સૂનું ઘર થઈ જાય એટલે મજા ન આવે બહુ. ફળી ગયું અહીં હાવ ખાલી હર્ષ ની કઈ દેવાંશી ની કઈ વૈભવ ની નગર બેન નહીં હતા ને ત્યારે કોક નો કોક તો દોડતો જ હોય ને આપણને બ્રાઈડું પાડવાના ને ખીજાવાની ને એમ રમાડવાની ને એ મજા આવતી યાર. વાત પૂછવામાં આપણને અચાનક ના વયા જાય ને પછી ઓલું સૂનું થઈ ગયું, બીજું કાંઈ નહીં. પણ કાંઈ વાંધો નહીં, આવ્યા છે તો કારક તો જવાનું જ હતું ને તો કાંઈ વાંધો નહીં. પછી કારક આવશે અથવા તો આપણે ના સુરત જવું એટલે ફૂલ મસ્તી કરશું. હર્ષ પણ અહીંયા હુઈ ગયો છે જો હાવ અંધારામાં. બધા અંધારું છે ને એકલો હું તો અહીંયા નગર દેવાંશી ને કોઈ કોત ને તો હર્ષ અહીં હું તો દેવાંશી ને વૈભવ ને અહીં હોતા હોત ને એવું લાગે. હર્ષ જો હું તો એકલો થઈ ગયો હવે. અને વાગ્યા છે 10 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવાના છે. કેમ કે આપણે સવારમાં આપણે વિડીયો શૂટિંગનું કરી નાખ્યું ને કોમેડીનું, એટલે કોમેડી વિડીયો શૂટિંગ થાય ને આજ મેં ઓલું જોયું ને તો હવે એમ લાગે કે શિયાળો બેસી ગયો. કેમ કે આજ છે ને જેવી હતી ટાઈટ આવી હતી. હાજે અમે વાડીએ જઈએ ને આ રસ્તામાં એટલી બધી ટાઈટ આવતી હતી ને સવારમાં એટલી બધી આવતી હતી ટાઈટ. તો હવે શિયાળો બેસી ગયો લાગે. નકર પહેલા 4-5 દિવસ પહેલા વરસાદ હતો અને એવું થોડુંક હતું ને બપોરે તડકો વેતન થઈ જાય છે. તો વિચાર જેવું તેવું તડકો થઈ ગયો. તો હાલો હવે છે ને આપણે ફટાફટ કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખી.
તો મિત્રો આપણે આવ્યા હતા અત્યારે મોવા અને થોડાક કામથી અને અત્યારે આમ જો કેવું અત્યારે લાઇટ બાઇટ બધું ઝબુકવા મળ્યું. પહેલા હું આવતો ને આમ નાનો હતો તારે આવું કાંઈ નતું, સાદો આવો રોડ લાઇટ બાઇટું કાંઈ નહીં. પણ હવે એટલું એડવાન્સ થઈ ગયું ને મોવા, વાત પૂછો માં. આમ જો એટલે પણ લાઇટો છે ને અહીંયા આપણે સનસેટ છે ને તેથી કેવું રેડ રેડ મસ્ત લાગે. એમાં એવું છે કે અમે છે ને 3 જણા મોવા આવ્યા હતા થોડા કામેથી. હું, આપણે SK ભાઈ અને હરદેવ. કેમ થયેલા ભાઈ તું આવ્યો પૂછ્યા વગરનો? પૂછ્યા વગરનો કેમ ભાઈ આવ્યો? મને સુઈ કાંઈ કીધું કે મારે યાર હાલતી હું આવ્યો. તને ખબર નથી આમ ન ભાઈ આવ્યો? નહીં મને ખબર નથી. લે હજી ખબર નથી હું છે એમ. તારો પણ પૂછ્યું પેલા? હા જા નહીં હવે. તો પૂછીને લેવું તો અત્યારે છે ને ભાઈ થોડોક સાધન બાધન બધું ઓલું થાય છે ને એટલે ઓન ના બધે અવાજ સંભળાય એટલે દેખાડો થોડોક વધારે છે. એટલે આપણે આવતા હતા એકમાં કેવું મસરું પડ્યું. મસરું નીકળ્યું પણ એક બહુ બોલે. હા તો બોલે ને આ તો અંદર મસરા તો પડે જ. આપણે ગાડીમાં ઓલું કરવું હોય ને, સફર કરવું હોય ને, ચશ્મા તો આપણે લગાવી જ પડે. ને મારે તો બહુ નુકસાન આવે કેમ કે હું ગમે ત્યારે ગાડીમાં બેહું ને ત્યારે આહુડા નીકળવા મળે, મસરા ગળી જાય. એટલે વારે કલે હું ચશ્મા પહેરીને આટા મારું, પણ આ અચાનકમાં અહીંયા આવવાનું છું એટલે અમે ચશ્મા નથી આજ લગાડી. બાકી અત્યારે છે ને આપણે મોવા આવ્યા ને આપણે SK ભાઈ કે હારે આપણે ઝોમેટો માંથી કાંઈક ઓર્ડર કરી નાખીએ ખાવાનું. આ ખૂણામાં લાલ થઈ ગયું, ખૂણામાં પીડ્યું છે. અત્યારે નીકળી જો કે તો ઠીક લે. આપણે છે ને ઝોમેટો માંથી 1000 રૂપિયાની વસ્તુ મંગાવી, બધી વસ્તુ 1000 રૂપિયાની. હા આજ ઘેરે છે ને કઈ રાંધવાનું થતું જ નથી, બધું આમાંથી જ ખાવાનું. તો ડિલિવરી પાર્ટનર છે ને આપણે પિકઅપ કરી લીધું છે. અહીંથી અહીંયા આવશે. આપણે અહીંયા છીએ. આપણે છે ને ભાઈ પહેલી વાર ઝોમેટો માંથી એટલે ઓનલાઈન આપણે ઓર્ડર કર્યું ખાવા. મેં એકવાર આ બીજી વાર મેં કોઈ દિન જ કર્યું, મેં કદી ઓનલાઈન ખાધું નથી. એક નાનો એવો છે ને જરીક એવો થોડો પ્રોબ્લેમ થઈ ગયો. આપણે છે ને ઓર્ડર તો કરી નાખ્યો પણ આપણે એમાં લોકેશન જ ન નાખ્યું. એટલે મારા ભાઈ એકવાર પહેલા મંગાવેલું હતું ને નાનું લોકેશન તો નાખ્યું હતું. લોકેશન નાખ્યું પણ બીજું સિટીનું લોકેશન નખાયું. પાછું લોકેશન બદલાયું. તે નાજીને ઓલા ઝોમેટો વાળા ભાઈએ ફોન કર્યો કે હાલો તો ભાઈ તમારો ઓર્ડર આવી ગયો છે. તો ભાઈ લોકેશન બીજું હતું એટલે મેં કીધું કે અહીંયા આવ્યો. પાછું આપણે લોકેશન નાખ્યું ને જો પાછા અહીંયા આવે છે અડધે પી ગઈ. અહીંયા પી ગયા અહીંથી શોરૂમ ની ઇન્ડિકેટર શરૂ છે અમારું દેખાય. મિત્રો એમાં છે એવું કે આપણે છે ને 4 ઓર્ડર કર્યા, એમાંથી એક ઓર્ડર તો અત્યારે આવી ગયો છે. ઓલા પણ હવે ડિલિવરી લે છે મારા ભાઈ. એક આવી ગયો છે અને હવે 3 બાકી છે. હવે 3 નું લોકેશન બીજે ઓલા કરેલું છે. હવે એક ભાઈ ઓલા પણ ઓર્ડર વાળા આવ્યા ને ત્યાં પછી લોકેશન ચેન્જ કરાવે છે. આપણે આવડતું એટલે લોકેશન ચેન્જ કરે છે. હા ફાઇનલી મિત્રો આપણે છે ને ઓર્ડર ના લોકેશન ના બધું સરખું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. શું કેવું તારા? એનો એડ્રેસ તો બધા હેરકા ચક્કર નાખા ને તે ઘડીક વારમાં તો આવ ઘડિયા એકનો ફોન આવે તો એકનો જાય, એકનો જાય તો એકનો ફોન આવે, એકનો જાય તો એકનો ફોન આવે. હું હેન્ડલ જ નતો તો આ કોને ખબર હેન્ડલ કેમ કર્યું છે આવડાએ. કમાલ છે આપના. હાલો ભાઈ વાટ જોઈએ છે ને રસ્તામાં છે તો આવતા છે. હવે છે ને 3 ઓર્ડર હજી બાકી છે. હાલ્યો ભાઈ ફાઇનલી મિત્રો આપણે છે ને ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે યાર. આજ તો જતાડા પૂરા કાંઈ વાંધો નહીં છે ને 4 આપણે ઓર્ડર આવી ગયા છે. તો ગાયકમાં આપણે ગાડી લઈને આપણે ભાગી ઘેરે. આપણે પેશલા ઓર્ડર લેવા આપણે મૂવ આવ્યા તો ગરમ છે એટલે ટાઢા થઈ જાય એટલે પહેલા આપણે ઘેરે ભાગી ને પછી નાસ્તો કરી. નાસ્તો કે ડિનર? ડિનર કોને કહેવાય? ડિનર ખાજે કે ભાઈ. હાલો ભાઈ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ ઘેરે પૂગ્યા છીએ અને ઘેરે આવીને ખાઈ પીને વાળું કરીને હુઈ હિતાઈ જાય છે બધા. અત્યારે પથારી કરીને બધા હુઈ ગયા છે અને હવે છે ને વ્લોગને આપણે એન્ડ કરવાનો છે. શું કરે? કઈ નહીં, બેનનો ફોન ચાલુ હતો તે હજી કાંઈ પહોંચે આગળ. અરે હા છે ને કા આ બેનજી ને એ છે ને આ 3જો દિવસ છે. આ 3જો કેમ દિવસ છે ને આ વ્લોગ એકને વ્લોગમાં બધું થઈ ગયું છે કેમ કે એલા તમને ખબર તો છે હમણાં વ્લોગમાં હું કન્સિસ્ટન્ટ છે, હું કરી નથી શકતો. ડેલી વ્લોગ બધા તમે કોમેન્ટ કરો છો પણ ડેલી વ્લોગ એ ન કરી શકતો અને 2-3 દિવસે એમાંય વ્લોગ નથી નાખી શકતો. હવે શું કરવાનું થાય? તારી પાસે કઈ આઈડિયા છે? મારી પાસે તો હું આઈડિયા હોય. અત્યારે છે ને હવે જર્સી વર્સી બધી પહેરીને આપણે ફળિયામાં ઉભા રહીએ છીએ કેમ કે આ ટાઈટ માંથી બહુ પડવા મળી છે. તો છે ને બેન ની હતા ને તારે આમ હરું ઘર લાગતું હતું કેમ કે દેવાન છે ને સોનું થઈ ગયું. હા સોનું હા હજી હેરખવાલું થતું નથી. દેવાનજી વૈભવ બેન શાંતિ બધા હતા કેવા આમ ખીલખીરા લાગતું બધું દાંત કાઢતા અને કોઈ કામ જતું ઘરે ભરેલું લાગતું. હવે આમ તો હાવ ખાલી લાગે પણ કઈ વાંધો નહીં. જવાનું તો 30 1 દિવસ. બેન આગળ ફોન કરીને એમ જ કહેતી હતી મેં કીધું તું વઈ જઈ ને તો કઈ મજા નથી આવતી. મેં કીધું એક કામ કરો તમે કોમેન્ટ કરો કે બેન પાસે સુરત જાઓ
તો હું છે ને બેન ભાઈ સુરત જાય મળવા અને પાછો એના વ્લોગ બનાવશું ને સુરત જાય તમને ખબર તો છે સુરત કેટલી બધી વસ્તુ છે એટલે આપણે સુરત ફરવા જાવું સ્પેશિયલ ને બેનને મળવા જાવું તમે કોમેન્ટ કરશો ને તો દર્શક પહેલી ખરું જાય એવું લાગે છે. હા આજે સુરત હું કોઈ દી ગયો નથી પાછો કોઈ દી સુરત નથી ગયો એટલે એક્સપિરિયન્સ થાય એટલે તમે કોમેન્ટ કરવા મળો બધા બધાય જઈએ ભાઈ એક વાર દર્શક ને આપણે બે ભર નથી જતા. અનિતા અને હું બે જ નથી ગયા બીજા બધા જઈએ તો હાલો ભાઈ વ્લોગ ને છે ને એન્ડ કરી દઈ અને એ તને કોમેન્ટ કરી દેજો કે આજથી ડેલી વ્લોગ કરું કે નહીં કેમ કે પ્રેક્ટિસ પાડવી પડશે ધીમે ધીમે ડેલી વ્લોગની પહેલા તો ડેલી વ્લોગ કરતો સૂકતો જ નહીં એકે દિવસ છે ને સૂકવાનું મન જ ન થતું મને હાવ કરે જ રાખતો ડેલી વ્લોગ કાયમ વ્લોગ નાખતો તો હાલો ભાઈ વ્લોગને છે ને આપણે આજે એન્ડ કરી દઈ જો વ્લોગ તમને પસંદ આવી તો લાઈક કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ બાય.